તાલુકામાં અમુક ગણા ગાંઠા માણસો અધિકારીઓ આ આપણે જે આપણા ભરેલા ટેક્સના રૂપિયા ચાવ કરી જાય છે, એના માટે પરિવર્તન જરૂરી છે. એટલે ગામડે ગામડેથી યુવાનોને જાગવાની જરૂર છે અને વડીલોને એ યુવાનોને હિંમત આપવાની પણ જરૂર છે. એવી જ રીતે આપણે શિક્ષણમાં થોડુંક ધ્યાન કરીએ તો આ સરકારે આપણે 30 વર્ષથી સત્તા આપી તો આપણને શું આપ્યું? તો શું આપણે આવી સરકાર હજી લાવી છે કે હજી 5-5 વર્ષે શિક્ષકો પૂરા પાડે, ઓરડા પૂરા પાડે? એવી જ રીતે ખેતીમાં લઈ લો તો બધા વસ્તુમાં અદન ભાવ વધારો અને પાકના ભાવ વધારા જે મોંઘવારીના રેશિયો વધવા જોઈએ એ વધ્યા નથી. તો ખરેખર આ બધું જોતા બદલાવની જરૂર છે અને આ બદલાવ માટે આપણે બધાએ સાથે મળી આજુબાજુમાં આપણા સગાવાલાને ભલામણ કરી લાગતા વળગતા મિત્રોને અને બધાને ખૂબ જાગૃત કરવા પડશે. ટેલિફોનિક ફોન કરી અથવા રૂબરૂ મળી અને ઉમેદવાર કોઈ પણ સીટ ઉપર હોય તો જો આપણે પરિવર્તન લાવવું હોય તો નાત જાત આ બધું સાઈડમાં મૂકવું પડશે, ભૂલવું પડશે એકવાર. કારણ કે કંઈક પામવું હોય તો કંઈક ખોવું પડે, એ તો જરૂરી જ છે. તો અત્યાર સુધી આપણે એવું ઘણી વખત માને એવું કર્યું છે કે આપણે આપણી જ્ઞાતિનો છે તો આપણે એમને વોટ આપી દઈએ, આપણો હગા છે તો આપણે મત આપી દઈએ, અથવા આપણા હગાનો જાણીતો છે તો મત આપી દઈએ. અત્યાર સુધી આપણે આવું કર્યું છે, એનું પરિણામ આપણે આ બધું ઝીણા મોટા ભોગવવા પડે છે. જો આમાંથી બહાર આવવું હોય, પરિવર્તન લાવવું હોય તો આ બધું ભૂલવું પડશે. મત આપણે આપણો છે ન આપો, કામનો છે ન આપો, કામ કરે એને મત આપો તો જ પરિવર્તન આવશે. અને જો હજી આમાંથી આપણે હજી બહાર નહીં આવી તો હજી પણ હાલ જે ખાસ તો આપણે આવી સભાઓ કરવી ત્યારે રાજુભાઈની ઉપસ્થિતિ નથી, ત્યારે આપણે એમને યાદ કરવા જોઈએ કે છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતો માટે ભોગ દેતા આવ્યા છે. એ અવારનવાર સભામાં કહેતા હોય છે કે હું આ વહેતી નદીમાં કૂદી પડ્યો છું, જો તમે ખેડૂતો મને સાથ આપો તો હું બહાર આવીશ, નકર આ પાણીમાં નદીમાં ડૂબી જવાનો છું. ઘણી વખત આપણને એમને કીધેલું છે. તો એમને ખેડૂત માટે આમ ગણો ને એટલે મારા ધ્યાન મુજબ તો 8 વર્ષથી ખેડૂત માટે કંઈ પણ અન્યાય બને ને એટલે તરત અમારામાં ખેડૂત આગેવાનોમાં અહીંથી છે પણ એમનામાં ફોન આવે અને તરત ખેતીવાડી વિસ્તરણ અધિકારીમાં જવાનું હોય, કલેક્ટરમાં જવાનું હોય કે પછી તો તરત ખેડૂતને લઈ અને મુદ્દાને ચોખ્ખા વિરોધ કરે અને રિઝલ્ટ પણ ઘણી વખત લાવ્યા છે. તો એવી જ રીતે હળદર જે ઘટના બની એને ટૂંકી વાતમાં આપણે યાદ કરવી તો એ બનાવ ખરેખર શું હતો કે ખેડૂતો અહીંયા લૂંટાતા હતા વર્ષોથી. એ લૂંટમાં ઘણી વખત કોંગ્રેસના મિત્રોએ પણ માથું મારેલું, પણ આ દલાલો વેપારીઓ એમને ગાંઠેલા નથી. અને આ વખતે પણ શરૂઆત કરી હતી ખેડૂતોએ અને એમાં ખેડૂતોએ રાજુભાઈનો સાથ માંગ્યો હોય કે ભાઈ આવો તમારો સાથ જોઈએ. અને અવારનવાર આખા ગુજરાતમાં ખેડૂતના મુદ્દા જો રાજુભાઈ લેતા હોય તો 2-3 દિવસથી ગરમા ગરમ હાલતો હતો. તો આ ભારતીય જનતા પાર્ટીની આ ભાજપ સરકારને ખરેખર એમને ભાઠાવા કિમે જોઈએ, આ દલાલોને આ વેપારીઓને. એના બદલે આ ભાજપના ગુલામ પ્રશાસને આપણે ખેડૂત ઉપર ઢોરથી પણ બદતર દહન કર્યું. તો ખરેખર મૂળ વાત એ સમજવાની છે આમાં કે જે બનાવ જે બનવો જોઈએ ખેડૂત ત્યારે બન્યો એ બનવો જોઈએ વેપારી હારે, દલાલ હારે. એના બદલે ઉલટાનું આપણને ફટકારવામાં આવ્યા, ખોટા કેસ ઠોકી બેહારવામાં આવ્યા. જો આવું આપણે વારંવાર સહન કરતા રહીશું અને સત્તા નહીં બદલાવી તો આ સત્તામાંથી આપણે ક્યારે આ પરિણામ ભોગવવામાંથી બહાર નહીં આવી. આના માટે એક જ રસ્તો છે કે જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે આ ભાજપ સરકાર રહી ખેડૂત વિરોધી છે એ આપણે વર્ષોથી જોતા આવી અને સાબિત થઈ ગયું છે. તો હવે પછી વાઈટ છે નહીં, હજી આપણે કેટલો ટાઈમ ખમશું, હજી કેટલો ટાઈમ વાઈટ જોઈશું. એટલે આપણે ટૂંકમાં સમજાવો જ્યારે જ્યારે ચૂંટણી આવે ને કે ભાઈ આ ભાજપ સરકાર રહીને એ ઉદ્યોગપતિની જ છે, આપણી છે જ નહીં. કારણ કે એવું બીજું ઉદાહરણ તમે જોઈ લો,
ડીઝલ પેટ્રોલ આપણે યુરોપિયન માંથી ખરીદતા હતા ત્યારે અમેરિકન આપણે યાર કઈ વાંધો નતો, પણ જ્યાં આપણે રશિયાથી ખરીદવા માંડ્યા ને એટલે ટ્રમ્પ સાહેબને તકલીફ પડી અને આપણી ઉપર દબાણ કર્યું અને કપાસ ઉપર ટેરિફ હટાડી દીધો. કપાસ ઉપર ટેરિફ હટાડ્યો એટલે નુકસાન કોને આવ્યું? ખરેખર જે કપાસનું વાવેતર ઓછું હતું આ વખતે ઉત્પાદન પણ ઓછું થયું છે, તો ભાવ ખરેખર કપાસના ભાવ 100% હું કહું છું 1800 થી 2000 પ્લસ ઓછામાં ઓછા થાય. તો કપાસનો ટેરિફ હટાયો